નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું નિમિત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પોલિટીના લેક્ચરની અંદર 30x30 લેક્ચર. અગાઉના 3 લેક્ચરો આપણે જોઈ ચૂક્યા છે કે જેમાં 30 MCQ આપણે PSI અને કોન્સ્ટેબલના સ્પેશિયલ કરાવીએ છીએ અને એ જ લેક્ચર આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. આજે ફરીથી એકવાર તમારા સમક્ષ 30 પ્રશ્નો. ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. એના પહેલાં થોડી ઘણી માહિતી આપી દઉં. તમને બધાને ખબર છે હાલમાં CCIની સારી એવી પરીક્ષા ચાલી રહી છે. તો એની અંદર કન્ફ્યુઝ છો કે ગુજરાતી વ્યાકરણ માટે શું કરવું અને બહુ સ્પીડમાં તમારે ક્વિક રિવિઝન કરવું હોય તો એના માટે વેબ સંકુલની ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળની ઈ બુક એટલે કે તમારા ફોનની અંદર બુક્સ મળી રહેશે. ઇલેક્ટ્રોનિક બુક્સ જેને કહી શકો. 30 રૂપિયાની અંદર, કેટલા રૂપિયાની અંદર? 30 રૂપિયાની અંદર માત્ર ક્વિક રિવિઝન તમે ફટાફટ જોવા માગતા હોય, તમે સમાસ જોવા માગતા હોય, સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેટલા પણ આ જે શબ્દ ભંડોળ છે જોવા માગતા હોય તો એના માટે આ બુક તમારે જો પરચેસ કરવી હોય તો પરચેસ કરી શકો છો. ઓકે, ચલો તો આપણે સેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારા સ્ક્રીન પર. અહીંયા લખેલું છે કે જાહેર હિતની અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની વાત કરવામાં આવે છે. એ માત્ર સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ કરી શકાય છે. બીજું લખેલું છે કે આ અરજીનો ઉપયોગ વ્યક્તિગત હિતોને સાધવા માટે કરી શકાય નહીં. ચલો આમાંથી કયા આન્સર સાચા હશે તો જોઈએ. પહેલાં શું લખેલું છે? જાહેર હિતની અરજીને માત્ર સુપ્રીમ કોર્ટમાં. તો સાહેબ આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર અને હાઈકોર્ટ બંનેની અંદર જાહેર હિતની અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરી શકો છો. તો પહેલું વિધાન ખોટું થઈ ગયું. તો પહેલું વિધાન ખોટું એટલે આના ઉપર કેન્સલ કરી નાખો અને ઓકે, આગળ બીજું વિધાન વાંચીએ. આ અરજીનો ઉપયોગ વ્યક્તિગત હિતોને સાધવા માટે કરી શકાય નહીં. બિલકુલ સાચું છે. પોતાના સ્વાર્થ માટે તમે નથી કરી શકતા. તો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? માત્ર 2 યોગ્ય વિધાન છે. અહીંયા ખાસ કરીને સમાજ માટે દાખલ કરવાની વસ્તુ છે. વ્યક્તિગત હિતનો મતલબ શું થાય? પોતાના સ્વાર્થ માટે. અહીંયા તમારે ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયેલું હોય એ જ વસ્તુ હોય તો તમે દાખલ કરી શકો છો. એ વ્યક્તિગતનો મતલબ એવો નથી. વ્યક્તિગતનો મતલબ એવું ના સમજતા કે પર્સનલ વસ્તુ થઈ તો એને ના કરી શકે, એવું નથી. વ્યક્તિગત હિતનો મતલબ થાય કે અહીંયા સમાજ દ્વારા કંઈ ખોટું કરવામાં આવ્યું હોય, કોઈ સંસ્થા દ્વારા ખોટું કરવામાં આવ્યું તો તમે કરી શકો. પણ અહીંયા એક વ્યક્તિથી બીજા વ્યક્તિ દ્વારા કોઈ હિત ના સંધાય એના આધારે તમે PIL દાખલ કરો એ વસ્તુ ના કરી શકાય. બરાબર? ચલો તો ટૂંકમાં PIL ખાસ કરીને જાહેર સંસ્થા અથવા તો જાહેર વ્યક્તિ વિરુદ્ધમાં દાખલ થતી વસ્તુ હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું PIL નું. કોઈ પોલીસ અધિકારી FIR દાખલ ના કરે તો તમે એના વિરુદ્ધમાં PIL દાખલ કરી શકો છો, જાહેર હિતની અરજી દાખલ કરી શકો છો. બીજું, જેલમાં કોઈ કેદીનું મૃત્યુ થઈ જાય અથવા તો જેલમાં કોઈ કેદીને મારવામાં આવે છે તો આ બધી વસ્તુના વિરુદ્ધમાં તમે PIL દાખલ કરી શકો છો. તો તમે PIL કોના વિરુદ્ધમાં દાખલ કરી? કોઈ જાહેર વ્યક્તિ અથવા તો જાહેર સંસ્થાના વિરુદ્ધમાં. તો રાઈટ આન્સર અહીંયા શું આવશે? રાઈટ આન્સર 2. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. જાન્યુઆરી 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમેન ની સ્થાપના કરવામાં આવી. આ કયા પ્રકારની સંસ્થા છે? જ્યારે તમને આવી સાલ આપે ને, જ્યારે આવી સાલ આપે અથવા તો તમારે યાદ રાખી લેવાનું. સિમ્પલ કહી દઉં કે તમને આમાંથી ના આવડે ને તો એ તમારે તુક્કો મારવો હોય તમારે મારી દેવાનું. જેમ કે જ્યારે પણ આવી સાલ આપે છે તો અહીંયા સાલમાં કોઈ એક્ટ હેઠળ જ બનેલી સંસ્થા હોય, કોઈ એક્ટ હેઠળ બનેલી સંસ્થા હોય. અને જ્યારે કોઈ સંસ્થા કોઈ એક્ટ હેઠળ બનેલી હોય એવી સંસ્થાને આપણે શું કહીએ છીએ? વૈધાનિક સંસ્થા. કઈ સંસ્થા? વૈધાનિક સંસ્થા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમારો આન્સર શું આવે? વૈધાનિક સંસ્થા તમારો રાઈટ આન્સર આવશે. તો આમાં આન્સર થશે 1. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકો કઈ બાબતે પોતાનો દાવો નથી કરી શકતા? જો અહીંયા ધ્યાનથી સમજો. ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકો એટલે કે જેની પાસે ભારતીય નાગરિકતા નથી એ લોકો, ભારતીય નાગરિક નથી એ લોકો. અહીંયા ખાસ કરીને મૂળભૂત અધિકારોનો આ ક્વેશ્ચન હંમેશા વારે ઘડીએ પૂછાતો હોય છે. એટલે તમારે અહીંયા એક શોર્ટકટ ગણો અથવા તો તમારે ડાયરેક્ટલી ગોખી મારો તો પણ વાંધો નહીં. એવા કયા અધિકારો છે જે માત્ર ને માત્ર ભારતીયોને મળશે? તો એવા 5 આર્ટિકલ તમારે યાદ રાખવાના. 15, 16, 19, 29 અને 30. આ 5 આર્ટિકલ કોને મળશે? માત્ર ભારતીયને.
એના સિવાયના જે આર્ટિકલો છે એ ભારતીયને પણ મળશે અને વિદેશીને પણ મળે છે. ચલો, તો અહીંયા તમારે હવે ચેક કરવાનું છે. અહીંયા શું લખેલું છે? વ્યાપાર વ્યવસાયની સ્વતંત્રતા. વ્યાપાર વ્યવસાયની સ્વતંત્રતા એટલે કે અહીંયા વાત કરી છે આર્ટિકલ 19. આર્ટિકલ 19(1)(g)માં આ વસ્તુ જોવા મળે છે. આગળ વિકલ્પ 1 છે કાયદા સમક્ષ સમાનતા. કયો આર્ટિકલ છે? તો આર્ટિકલ 14. જીવન અને વ્યક્તિગત સુરક્ષાના અધિકારો. કયો આર્ટિકલ છે? આર્ટિકલ 21. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. આર્ટિકલ 25. ચલો, તો અહીંયાથી કયો એવો આર્ટિકલ છે જે વિદેશીને પ્રાપ્ત નથી? અહીંયા જ પૂછ્યું છે ને તમને. શું પૂછ્યું છે? બ્રિટિશ નાગરિકોએ કઈ બાબતનો દાવો ના કરી શકે, એટલે બ્રિટિશ નાગરિકને કયો અધિકાર ના મળે? તો એવો અધિકાર ના મળે જે ભારતીયને મળતો હોય. તો અહીંયા માત્ર ભારતીયને પ્રાપ્ત એવો એક જ અધિકાર છે. કયો? આર્ટિકલ 19. વ્યાપાર વ્યવસાય કરવાની સ્વતંત્રતા એ માત્ર ને માત્ર કોને પ્રાપ્ત છે? ભારતીયને. તો આ વિકલ્પ તમારો ખોટો આવશે. તો રાઈટ આન્સર શું આવે? એ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. ભારતમાં સૌપ્રથમ લોક અદાલતની શરૂઆત કયા રાજ્યમાં અને ક્યારે કરવામાં આવી હતી? જો આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો છે. ભારતમાં લોક અદાલતની જે સ્થાપના થાય છે સૌથી પહેલા ગુજરાતના ઉના ખાતે સ્થાપના કરવામાં આવે છે. કઈ સાલમાં? તો 1982માં. કઈ સાલમાં? 1982માં ગુજરાતમાં સ્થાપના કરવામાં આવે છે શેની? લોક અદાલતની. બીજી વસ્તુ સાહેબ, લોક અદાલતની અંદર શું હોય? તો લોક અદાલતમાં સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે બિન ખર્ચાળ ન્યાય છે. એટલે કે આની અંદર જો તમે ન્યાય મેળવવા જશો તમારા જોડે એક પણ રૂપિયાનો ખર્ચો નહીં થાય. એટલે આનો એક લોક અદાલતનું એક એક્ઝામ્પલ ગણી શકો છો એનું. તો મફતમાં કાનૂની સહાય. મફતમાં કાનૂની સહાય માટેનો આર્ટિકલ 39A અને 39A નું એક એક્ઝામ્પલ છે લોક અદાલતો. અને લોક અદાલતો જે પણ નિર્ણય આપે એ કોઈ અન્ય ન્યાયાલયમાં પણ તમે પડકારી નથી શકતા. તો 2 પોઈન્ટ લોક અદાલતો વિશે ખાસ યાદ રાખજો. અને સ્થાપના ક્યારે થઈ? ગુજરાતમાં 1982માં. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. ભારતીય સંવિધાનના આમુખના સંદર્ભમાં નીચે પૈકી સાચું વિધાન નથી. હંમેશા જ્યારે પ્રશ્ન પૂછાય પાછળની તરફ, પાછળ શું લખેલું છે એના ઉપર પહેલા ફોકસ જવું જોઈએ. સાચું નથી એટલે અહીંયાથી વિધાન વાંચતા જાઓ, જે ખોટું લાગે એના ઉપર ચોકડી મારતા જઈએ. ચલો આગળ વાંચીએ. સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. શેની વાત કરી છે? પહેલો ફોકસ તમારો જવો જોઈએ આમુખ ઉપર. આમુખમાં નથી. બરાબર? જો તો અહીંયા 3 પ્રકારના ન્યાય છે. આપણે ઘણી વાર ચર્ચા કરી છે. ન્યાયની શોર્ટકટ પણ આપેલી છે. અસર, આર્થિક, સામાજિક, રાજકીય. બિલકુલ સાચું છે. આગળનું વિધાન વાંચીએ. વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા સુદૃઢ કરે એવી સમાનતા. અહીંયા ધ્યાન દોરજો. આમુખમાં 3 પ્રકારના ન્યાય આવે છે, 5 પ્રકારની સ્વતંત્રતા આવે છે અને 2 પ્રકારની સમાનતા આવે છે. અહીંયા તો શું વાત કરી છે? વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા સુદૃઢ કરે એવી સમાનતા. સમાનતા આવી ના આવે. સમાનતા શેની આવે? તકની સમાનતા આવે, અવસરની સમાનતા આવે અને પ્રતિષ્ઠાની સમાનતા આવે. અને શેની સમાનતા આવે? પ્રતિષ્ઠાની. તો બીજો વિકલ્પ તમારો શું થશે? ખોટો થશે. આમ તો બીજો જ વિકલ્પ શોધવાનો હતો, પણ આપણે હવે બાકીના ઓપ્શન પણ જોઈ લઈએ. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. આ પણ સાચું છે. 5 પ્રકારની સ્વતંત્રતા આવે છે. વિચાર, અભિવ્યક્ત, ધર્મ, ઉપાસના અને વિશ્વાસ. તો અહીંયા 2 આપેલી છે, એ પણ સાચું છે. પ્રતિષ્ઠા અને તકની સમાનતા. આ પણ સાચું છે. ખોટું શું આવ્યું? ખોટું આવ્યું અહીંયા સમાનતા લખેલું છે એટલા માટે, કારણ કે સમાનતાના 2 પ્રકાર તો અહીંયા આપેલા છે. અહીંયાથી પણ ખબર પડી જાય. ના કશું ખબર પડે ને તો અહીંયાથી ખબર પડી જાય સમાનતાવાળા 2 ઓપ્શન છે, આમાં ક્યાંક લોચો છે. એટલે કે આ બંનેમાંથી કોઈ એક ખોટું છે. અને તમે ધ્યાનથી જુઓ કે તક અને અવસરની પ્રતિષ્ઠા તો છે જ. તો અહીંયાથી ઓટોમેટિકલી તમારો આન્સર શું આવી જાય? બી. બરાબર? જ્યારે ખોટું શોધવાનું કીધું હોય તો એક જેવા શબ્દોને પકડીને ચાલવાનું કે આ બંનેમાંથી કોઈ એક ખોટું હશે. આ તમને કહી દીધું એક્સ્ટ્રા લેવલ ઉપર. બરાબર? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. આમુખ એ બંધારણનું પરિચય પત્રક છે. આવું કોણે કીધું? તો બહુ શોર્ટકટથી મેં ઘણી વાર યાદ રખાયું. પ ઉપરથી પ યાદ રાખવાનું. પ વાળું કોણ છે? એલ કે પાલકીવાલા. કયા વાલા? પાલકીવાલા. તો પ ઉપરથી પ દેખાય છે તમને? એન કે પાલકીવાલા? યસ, એન એ પાલકીવાલા.
વાર્તા પૂરી. આન્સર શું આવે? આન્સર આવે સી. બરાબર. આગળ વધીએ. પ્રશ્ન વાંચવાનો નથી, ડાયરેક્ટલી જવાબ. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે કયું વિધાન સત્ય છે? થોડું લાંબુ લખાણ આવ્યું છે, વાંચીએ. રાજ્યસભાના નામાંકિત સભ્યો, નામાંકિત એટલે શું સાહેબ? નામાંકિત એટલે કે નિમાયેલા, જે ઇલેક્શન લડીને આવ્યા હોય એવા, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. બિલકુલ સાચું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યારેય પણ નિમાયેલા મેમ્બર્સને અલાઉડ નથી, આવવા જ નહીં દેવાના. બરાબર, કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હંમેશા ચૂંટાયેલા જ લેવાના છે. તો પહેલું અહીંયા સુધી બરાબર છે. પરંતુ તે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. યસ, બિલકુલ સાચું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા જ હોય, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા નિમાયેલા બંને સભ્યો છે. તો આ વિધાન કેવું થઈ જશે? સાચું. પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં લાગુ પડતી નથી. આ વિધાન પણ કેવું છે? સાચું છે. અહીંયા કોઈના ઉપર પક્ષાંતર ધારો લાગુ નહીં પડે. ઇવન રાજ્યસભાની ચૂંટણીની અંદર કોઈના ઉપર પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. હવે સાહેબ, પક્ષાંતર ધારો કોને કહેવાય? પક્ષાંતર ધારો એટલે પોતાના પક્ષથી વિરુદ્ધમાં કોઈ જાય ને તો એને કહેવાય પક્ષાંતર ધારો. માની લો કે પક્ષે નક્કી કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે આ જ વ્યક્તિને મત આપવાનો છે, અને માની લો એ જ પક્ષનો વ્યક્તિ કોઈ બીજાને મત આપે છે, તો એના ઉપર પણ પક્ષાંતર ધારો લાગુ થશે નહીં. તો આનો સાચો આન્સર શું આવે? સાચો આન્સર આવે એ બી બંને. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 8. નીચેનામાંથી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ પર અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું નથી? તો કયું રાષ્ટ્ર આવશે? તો તેલંગાણા. તેલંગાણા અને છત્તીસગઢ એવા છે જે એક પણ વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું નથી. તો અહીંયા આ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, તો યાદ રાખી લેજો. આવો ક્યાંક પ્રશ્ન બની જાય તો ગોખી મારવાનો. આ ગોખવા જેવો પ્રશ્ન છે. બરાબર, આગળ વધીએ. ભારતના એટર્ની જનરલ, ચલો અહીંયાથી પણ સાવ ઇઝી ક્વેશ્ચન છે, બધાને આવડે એવો પ્રશ્ન છે. ભારતના એટર્ની જનરલ સંસદના કોઈ પણ ગૃહમાં અને કોઈ પણ ગૃહની સંયુક્ત બેઠકમાં જેમાં તેમનું નામ સભ્ય તરીકે હોય તેવી સંસદની કોઈ પણ સમિતિમાં બોલવાનો અને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી. સંવિધાનના કયા આર્ટિકલમાં છે? હવે અહીંયાથી જો આવડો મોટો પ્રશ્ન હોય તો અહીંયાથી તમારે ખબર પડી જાય કે એટર્ની જનરલ માટે જો પરીક્ષામાં ટાઈમ વધારે જતો હોય તો અહીંયા ખબર પડી જાય. અહીં નીચે જોઈને ખબર પડી જશે કે એટર્ની જનરલની વાત કરી છે અને એમના કોઈ આર્ટિકલ આપેલા છે. તો એટર્ની જનરલ માટેના બે આર્ટિકલ છે, એક 76 અને બીજો છે 88. એટર્ની જનરલ એના સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. બે જ આર્ટિકલમાં દેખાય, 76 અને 88. તો અહીંયાથી એટર્ની જનરલની વાત કરીએ એટલે ડાયરેક્ટ આ બે ઓપ્શન તો કેન્સલ જ કરી નાખો. હવે તમારી જોડે આ બે. હવે તમે જો અહીંયાથી ઉપર છેલ્લું વાંચો તો તમને ખબર પડી જાય મત આપવાનો અધિકાર નથી. અને આવું બધું શેની અંદર હોય? આવું બધું કયા આર્ટિકલમાં હશે? 88ની અંદર. 88માં કેમ? 88માં એટર્ની જનરલના વિશેષ અધિકારો આપેલા છે. અને એમણે પણ ખબર પડી જાય. કેમની ખબર પડે? આવડું મોટું લખાણ આર્ટિકલ 88માં જ જોવા મળશે. આર્ટિકલ 76માં તો ખાલી હોદ્દાની લાયકાતોની બધી વસ્તુ છે. વિશેષ અધિકારો 88માં છે. તો રાઈટ આન્સર શું આવે? 88. આ બધા પ્રશ્નોની અંદર કદાચ ટાઈમની મારામારી થાય તો આ બધા પ્રશ્નોમાં તમારો ટાઈમ બચી જાય. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. ચલો જોઈશું. જ્યારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈ ખરડો રજૂ કરવામાં આવે તો કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે? હવે અહીંયા અથવા તો કઈ બહુમતીથી આને મંજૂરી મળે છે? જો અહીંયા વાત કરીએ આપણે સંયુક્ત બેઠક. સાહેબ પહેલાં તો એ સમજાવો કે સંયુક્ત બેઠક કોને કહેવાય? સંયુક્ત બેઠક જ્યારે લોકસભા અને રાજ્યસભાની અંદર કોઈ ખરડા વચ્ચે વિવાદ થાય તો એ ખરડાના ઉકેલ લાવવા માટે રાષ્ટ્રપતિ એક સંયુક્ત બેઠકનું આયોજન કરે છે. અને એ જ સંયુક્ત બેઠકની અંદરથી એ જે બંને જે ગૃહો વચ્ચે જે મુદ્દાને લઈને વિરોધ થયો હતો એને સોલ્યુશન માટે એ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવે છે. અને આ જ સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. અને જ્યારે માની લો કે સંયુક્ત બેઠકનું આયોજન થાય છે તો આ સંયુક્ત બેઠકમાં કેવી બહુમતીથી એને મંજૂરી મળવી જોઈએ? તો બહુ સિમ્પલ છે. સંયુક્ત બેઠક આવે તો એમાં બિલકુલ સાદી બહુમતી આવે. કેવી બહુમતી આવે? સાદી બહુમતી. કેવી રીતે યાદ રાખવાનું? સંયુક્તની સાદી. સંયુક્ત હોય, ભેગા હોય બધા તો સાદા જ રહેતા હોય.
બરાબર, સંયુક્ત હોય સાદી બહુમતી, 100 ઉપરથી 100. તો હાજર અને મતદાન કરનારની સામાન્ય બહુમત આવશે. અને આખા બંધારણમાં ક્યાંય પણ 3/4 વાળી બહુમત તો આમ પણ નથી, તો આ તો આમ પણ નીકળી જાય. પ્રશ્ન આની અંદર થાય, પણ અહીંયા મેં તમને કહી દીધું 100 ઉપરથી 100. સંયુક્ત બેઠક આવે સામાન્ય બહુમતી. ઓકે, ચલો તો આનો આન્સર આવશે એ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. નીચેના વિધાનો પર વિચાર કરવાનું છે. બંધારણમાં ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો નથી. બીજું આપેલું છે 2 અથવા 2 થી વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ ઉચ્ચતમ ન્યાયાલયમાં અપીલીય ક્ષેત્ર અધિકાર અંતર્ગત આવે છે. જોઈ લઈએ હવે. જો અહીંયા સૌથી પહેલી વસ્તુ, બંધારણમાં ઉચ્ચતમ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો નથી. તમે બધાને એવું લાગશે કે વિધાન સાચું છે, પણ આ વિધાન, જો તમને બધાને એવું લાગશે કે આ વિધાન ખોટું છે. કેમ? તમને એવું લાગશે કે સાહેબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ તો ફિક્સ છે ને 65 વર્ષ, પણ એ કાર્યકાળ નથી, આ મહત્તમ ઉંમર છે. શું છે? મહત્તમ ઉંમર. હું તમને એમ કહું કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો? તમે મને એવું કહેશો કે ના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 35 વર્ષથી શરૂ થાય છે, એવું કહેશો? ના. તમે એવું કહેશો કે સાહેબ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો. કેટલા વર્ષનો? 5 વર્ષનો. પણ આપણે એવું બોલીએ છીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલા વર્ષનો? તો કે 65 વર્ષનો. ના, 65 વર્ષ તો મેક્સિમમ એટલે કે મહત્તમ ઉંમર છે. 65 વર્ષ પછી કોઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ના બની શકે. અને એટલા જ માટે અહીંયા આ વિધાન કેવું થશે? બિલકુલ સાચું થશે. કેમ સાચું થશે? કારણ કે બિલકુલ સાચી વસ્તુ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો નથી. માત્ર શું નક્કી કરેલું છે? માત્ર નક્કી કરેલું છે મહત્તમ વય મર્યાદા, એ પણ કેટલા વર્ષની? 65 વર્ષની. આ થોડુંક કન્ફ્યુઝિંગ વાળો પ્રશ્ન છે, પણ આ લાઈનને તમે શાંતિથી સમજી લેજો. આગળ વધીએ. 2 અથવા 2 થી વધારે રાજ્યોના વિવાદ સુપ્રીમ કોર્ટમાં અપીલીય ક્ષેત્ર અધિકાર હેઠળ આવે છે. માની લો કે 2 રાજ્ય છે, આ ગુજરાત છે અને આ મહારાષ્ટ્ર છે. હવે બંને રાજ્યો વચ્ચે વિરોધ થયો. આ બંને રાજ્યો પહોંચી ગયા સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે ત્યારે આ કયા અધિકાર ક્ષેત્ર હેઠળ જશે? તો યાદ રાખવાનું છે એમનો મૂળ અધિકાર છે, એટલે કે પ્રારંભિક અધિકાર ક્ષેત્ર છે, ના કે અપીલીય ક્ષેત્ર અધિકાર. અને આમ પણ તમને ખબર પડી જાય અપીલ કોને કહેવાય. માની લો કોઈ ચુકાદો હાઈકોર્ટમાં આવ્યો અને હાઈકોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં તમારે જો જવું હોય ને તો એને કહેવાય અપીલીય ક્ષેત્ર અધિકાર. પણ અહીંયા તો રાજ્યો વચ્ચેના વિવાદ ડાયરેક્ટલી સોલ્વ થાય છે સુપ્રીમ કોર્ટમાં. તમારે હાઈકોર્ટમાં જવાની જરૂર જ નથી, હાઈકોર્ટમાં જવું પણ ના જોઈએ. કઈ હાઈકોર્ટમાં જશો? માની લો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વિરોધ થઈ ગયો, તો કઈ હાઈકોર્ટમાં જશો? ગુજરાત હાઈકોર્ટમાં? મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં? તો એના માટે આપણે ડાયરેક્ટલી ક્યાં જતા રહીશું? સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટમાં જ પ્રારંભ થશે એનો, સુપ્રીમ કોર્ટમાં જ શરૂઆત કરવામાં આવશે. એટલે કયું ક્ષેત્ર આવશે? તો એને કહીશું આપણે પ્રારંભિક ક્ષેત્ર. રાજ્યો વચ્ચેના વિવાદો હંમેશા પ્રારંભિક ક્ષેત્રમાં આવશે, અથવા તો કહેવામાં આવશે મૂળ ક્ષેત્રો. તો આનો રાઈટ આન્સર શું આવે? રાઈટ આન્સર આવશે માત્ર એક બીજું વિધાન ખોટું છે. બીજું વિધાન કેવું છે? ખોટું. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. બંધારણની શરૂઆતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ટોટલ થઈને 8 હતા. ચલો, શરૂઆતમાં 8 હતા. ક્યારની વાત કરે છે? શરૂઆતમાં, એટલે કે 1950માં. બિલકુલ સાચું વિધાન છે. આગળ, વર્તમાન બંધારણમાં મહત્તમ એક મુખ્ય અન્ય 33, એટલે હાલમાં કેટલા છે? 34 છે કે નહીં? સાચું. સાવ ઇઝી ક્વેશ્ચન છે, બધાને આવડે એવો પ્રશ્ન છે. તો આમાં રાઈટ આન્સર શું આવે? એ અને બી બંને. બંને વિધાનો કેવા છે? બંને વિધાનો પરફેક્ટ છે. તો રાઈટ આન્સર એ અને બી. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસની રીટ જાહેર કરવાની સત્તા ફક્ત કયા ન્યાયાલયની છે? હેબિયસ કોર્પસ જેને આપણે કહીએ છીએ બંદી પ્રત્યક્ષીકરણ, એટલે કે શરીર સાથે હાજર કરવાનું છે. કોઈ વ્યક્તિને 24 કલાકથી વધારે અટકાયતમાં રાખવામાં આવે અથવા તો કોઈનું અપહરણ થઈ જાય તો તમે એક રીટ દાખલ કરી શકો, બંદી પ્રત્યક્ષીકરણ અથવા તો હેબિયસ કોર્પસ. અને જ્યારે પણ આવી રીટ દાખલ કરો છો તમને 2 ન્યાયાલયમાં આવી રીટ દાખલ કરવા મળશે. એક આવશે હાઈકોર્ટ અને બીજું આવશે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટની અંદર આર્ટિકલ 32 હેઠળ તમે રીટ દાખલ થઈ શકે
અને સુપ્રીમ કોર્ટની અંદર આવે આર્ટિકલ 226. આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 હેઠળ રીટ દાખલ થઈ શકે. આન્સર શું આવે? ડી. તો રાઈટ આન્સર આવશે ડી. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન નંબર 14. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી? હવે અહીંયા તમારું પહેલું ફોકસ જવું જોઈએ કઈ જોડી યોગ્ય નથી. કલમ 15, આર્ટિકલ 15. જ્યારે કલમ લખેલું હોય એનો મતલબ થાય આર્ટિકલ 15. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈની વાત કરી છે. ચલો નથી ખબર, આગળ વાંચીએ. આર્ટિકલ 22માં નિવારક અટકાયત હેઠળ સુરક્ષા, એ પણ નથી ખબર. આર્ટિકલ 20માં બેવડી સજામાં પ્રતિરક્ષા, ચલો એ પણ નથી ખબર. આર્ટિકલ 16 રાજ્ય હેઠળની સેવાઓમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઈ, કશું નથી ખબર સાહેબ, આર્ટિકલમાં નથી ખબર પડતી. તો તમે વિચાર કરો, થોડું ઘણું ક્યાંક ભણ્યા હોય અને મેરિટ તમે જો જોતા હોય અથવા તો તમને ખબર પડે કે આ જે મહિલાઓ વિશેની જે વાત છે ને એ આર્ટિકલ 16માં નોકરીઓ બાબતમાં નથી. એવું છે કે મહિલાઓને નોકરીઓમાં અનામત છે એવું છે? તો અહીંયા તો શું લખેલું છે? જો રાજ્ય હેઠળની સેવા એટલે સરકારી નોકરીમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઈ, તો આ વિધાન ખોટું થઈ જાય. કેમ? મહિલાઓ માટેની જે વિશેષ જોગવાઈ સરકારી નોકરીમાં છે જ નહીં. હા, આની જગ્યાએ જો અહીંયા આપે SC/ST માટેની વિશેષ જોગવાઈ તો વિધાન સાચું થાય. પણ મહિલાઓ માટેની કોઈ અલગથી વિશેષ જોગવાઈ નથી. શેની અંદર? રાજ્ય હેઠળની સેવા એટલે કે રાજ્યની સરકારની નોકરી હેઠળ. ઉપરના ઓપ્શનો ના આવડે, આર્ટિકલ કઈ વસ્તુમાં ના આવડે, પણ થોડુંક લોજિક વાપરશો, થોડીક બુદ્ધિ વાપરશો તો પણ તમારો આન્સર અહીંથી આવી જાય એવું છે. હું તો કહું છું કલમો યાદ હોવી જ જોઈએ. આ બધી કલમો તો ઇઝીલી યાદ રહી જાય એવી કલમો છે. છતાં પણ ના યાદ રહે અને કશું ના ખબર પડે ત્યારે આ વસ્તુ થોડીક લોજિકથી પણ તમે સોલ્વ કરી શકો. તો આન્સર શું આવે? આન્સર આવે ડી. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. નીચેનામાંથી કયા વ્યક્તિની નિમણૂક બંધારણ સભાના સચિવ તરીકે કરવામાં આવી હતી? સચિવ તરીકે પહેલો ઓપ્શન હતો LN મુખર્જી, બીજો ઓપ્શન હતો BN રાવ, રામ મનોહર સિન્હા કે HV આયંગર. ઘણા બધાની નજર અહીંયા થશે BN રાવ તરફ. જો સમજો, BN રાવ છે ને એ બંધારણ સભાના સલાહકાર હતો. કોણ હતું? સલાહકાર. ના કે સચિવ. સચિવ આવે તો કોણ આવશે? HV આયંગર. આ હતા સચિવ. બંને વસ્તુમાં ફેર છે. આ સલાહ આપવાનું કામ કરતા હતા બંધારણ સભાના સચિવ આ હતા HV આયંગર. તો રાઈટ આન્સર શું આવે? LN મુખર્જી, જનરલી HC મુખર્જી કહેવામાં આવે છે. LN મુખર્જી HC મુખર્જી બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા. ઉપાધ્યક્ષ. તો અહીંયાથી આ મુખ્ય માહિતી પણ યાદ રાખી લેજો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની અમુક દિશા નિર્દેશ સહિત લાગુ કરવાનો ઉલ્લેખ કર્યો? તો એ કેસ કયો હતો? એ કેસ હતો અરુણા શાનબાગ કેસ. અરુણા શાનબાગ કેસ એ વખતનો બહુ પોપ્યુલર બનેલો કેસ હતો. એક નાનકડી વાત કરી દઉં. અરુણા શાનબાગ મુંબઈની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. જ્યારે અરુણા શાનબાગ નર્સ તરીકે કામ કરતા હતા તો એ સમયગાળા દરમિયાન ત્યાં હોસ્પિટલની અંદર એક વોર્ડ બોય દ્વારા એમના ઉપર રેપ અટેમ્પ્ટ કરવામાં આવ્યો. અને આ રેપ અટેમ્પ્ટ કર્યા પછી ગળાની અંદર સાંકળ બાંધી દેવામાં આવી. સાંકળ બાંધ્યા પછી બેઝમેન્ટમાં એમને મૂકવામાં આવ્યા. અને એ સમયગાળા દરમિયાન માઇન્ડમાં ઓક્સિજન ના પહોંચવાના કારણે એ કોમામાં જતા રહ્યા. કોમામાં ઘણા વર્ષો રહ્યા પછી ધીમે ધીમે તમને ખબર છે કે આ વસ્તુ થાય, કોમાની અંદર જતા રહે એટલે વ્યક્તિ અને એની ફેમિલી ધીમે ધીમે દૂર થઈ જતી હોય છે. તો પોતે મુંબઈની હોસ્પિટલમાં ઘણા વર્ષ સુધી કામ કરી રહ્યા હતા એટલા માટે હોસ્પિટલે એમની સેવા ચાકરી કરી. ઘણા વર્ષો આવી રીતે કોમામાં રહ્યા. તો એ સમયગાળા દરમિયાન એક પત્રકાર આવ્યા જેનું નામ હતું પિંકી વિરાણી. પિંકી વિરાણી આમની હાલત જોઈ કે વર્ષો સુધી આ બેન કોમામાં પડી રહ્યા છે, તો આના માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવી જોઈએ. અને આમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે આ જે અરુણા શાનબાગ છે એમને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ ઉપર પણ હું આવું છું કે શું કહેવાય. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ઠીક છે, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ આપણે આપી શકીએ, પણ એના માટે એક ડૉક્ટરની ટીમ જશે. ડૉક્ટરની 5 લોકોની ટીમ ત્યાં પહોંચે છે. 5 લોકોની ટીમ જોવે છે કે ખરેખર અરુણા શાનબાગ એમના સાજા થવાના ચાન્સીસ છે કે નહીં.
તો એ ચેક કરે છે, ડૉક્ટરની ટીમ એવો રિપોર્ટ આપે છે કે અરુણા શાનબાગ સાજા થવાના ચાન્સ તો નથી, પણ આપણી વાતને સમજી શકે છે, એટલે આપણે એવું અનુમાન ના લગાવી શકીએ કે એમને મૃત્યુ જ જોઈએ છે. એટલે એ વખતે સુપ્રીમ કોર્ટે આ અરજીને ખારીજ કરી દીધી. અને ઘણા વર્ષો એ ડૉક્ટરની ટીમ મોકલ્યા પછી પણ લગભગ 10 થી 12 વર્ષે કોમામાં રહ્યો. એટલે એવું કહી શકાય છે કે એવરેજ એમની જિંદગીના 40 થી 42 વર્ષ એ પોતાના કોમાની અંદર રહ્યા. અને એના પછીનો જે કેસ થાય છે જેનું નામ છે કોમન કોઝ કેસ. આ કોમન કોઝ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુની ગાઈડલાઈન બહાર પાડી દીધી અને કહી દીધું કે કઈ કઈ બાબતોમાં ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિને ઈચ્છા મૃત્યુ આપી શકે. જો ઈચ્છા મૃત્યુના 2 પ્રકાર આવે, એક સક્રિય ઈચ્છા મૃત્યુ અને બીજું છે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. સક્રિય અને નિષ્ક્રિય બંનેમાં ફેર શું છે? સક્રિય ઈચ્છા મૃત્યુ એટલે માની લો કોઈ વ્યક્તિ અતિશય દર્દથી પીડાતો હોય, અસહ્ય રોગથી પીડાતો હોય, તો એને કોઈ ઝેરનું ઇન્જેક્શન અથવા તો કોઈ પોઈઝનનું ઇન્જેક્શન આપી દેવામાં આવે અને એનું મૃત્યુ થઈ જાય, એને આપણે કહીશું સક્રિય ઈચ્છા મૃત્યુ. કોઈ રસાયણથી મૃત્યુ થઈ જાય તો સક્રિય ઈચ્છા મૃત્યુ. અને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કોને કહેવાય? નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો મતલબ થાય જે વ્યક્તિ કોમાની અંદર છે અથવા તો અસહ્ય રોગથી પીડાય છે, એની જોડે જેટલા પણ ઉપકરણો છે, ઉપકરણોનો મતલબ વેન્ટિલેટર હોય, ઓક્સિજન માસ્ક હોય, બધા દૂર કરી નાખવામાં આવે અને એને એ હાલતમાં મૂકી દેવામાં આવે, જ્યારે એ ઓટોમેટિકલી મૃત્યુ પામશે. ટૂંકમાં અહીંયા બંને વસ્તુમાં ફેર છે. અહીંયા જ્યારે વ્યક્તિને ખુલ્લો છોડ દેવામાં આવે છે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં, કોઈ સેવા ચાકરી કરવાની આવતી નથી, અને અહીંયા ડાયરેક્ટલી શું આપી દેવામાં આવે છે? ઇન્જેક્શન. ભારત દેશની અંદર આ વસ્તુ બેન છે. ભારત દેશની અંદર સક્રિય ઈચ્છા મૃત્યુ બેન છે, ત્યાં આપી શકાતી નથી. તો રાઈટ આન્સર શું આવે આનો? અરુણા શાનબાગ કેસ. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 17. મૂળભૂત ફરજોમાંથી નીચેનામાંથી કઈ ફરજ નથી? બંધારણનું પાલન કરવું, સરકારનું પાલન કરવું, દેશની રક્ષા કરવી કે જાહેર મિલકતની સુરક્ષા કરવી? તો મૂળભૂત ફરજમાં બંધારણનું પાલન કરવું તો છે જ, સરકારનું પાલન કરવું ના, એવી કોઈ મૂળભૂત ફરજ નથી. દેશની રક્ષા કરવી આ પણ છે, જાહેર મિલકતની રક્ષા કરવી આ પણ છે, પણ સરકારનું પાલન કરવું એવી આપણી મૂળભૂત ફરજ ના હોય. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. સાવ ઇઝી ક્વેશ્ચન. ફરી એકવાર, સરદાર સ્વર્ણસિંહ સમિતિ દ્વારા સંકળાયેલ બાબત કઈ છે? તો સરદાર સ્વર્ણસિંહ સમિતિએ કઈ બાબતોની ભલામણ કરી હતી? તો આનો રાઈટ આન્સર શું આવે? મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો મૂળ બંધારણની અંદર નથી, પરંતુ બંધારણનો ભાગ 4A અને આર્ટિકલ 51A ની અંદર મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. કઈ સાલની અંદર? તો 42મો સુધારો થયો હતો. 42મો સુધારો 1976. 42મો સુધારો 1976માં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. મૂળ બંધારણનો મતલબ થાય કે 1950ના સમયે મૂળભૂત ફરજ નથી. જ્યારે 1976માં ઉમેરવામાં આવી તો એ વખતે મૂળભૂત ફરજો કેટલી હતી? 10. એના પછી એક ફરજ ઉમેરાઈ ક્યારે? 86મો સુધારો 2002ની અંદર. 2002માં બીજી એક ફરજ ઉમેરાઈ. અત્યારે હાલમાં કેટલી ફરજો છે? ટોટલ 11 ફરજો છે. કેટલી ફરજો છે? 11. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્નો ઉપર. ક્વેશ્ચન નંબર 19. ભારતના બંધારણમાં નીચેના ભાગોમાંથી કયા એક ભાગમાં કલ્યાણકારી રાજ્યની વિભાવના છે? જેમાં કલ્યાણકારી રાજ્યનો ઉલ્લેખ છે. કલ્યાણકારી રાજ્યનો મતલબ એવો થાય કે લોકોનું અથવા તો દરેક સમાજના વર્ગોનું કલ્યાણ કરવું. તો એના માટેનો કયો ભાગ છે? તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4. ભાગ 4 રાજ્ય નીતિના સિદ્ધાંતોમાં ઉલ્લેખ કરેલો છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. પક્ષ પલટા વિરોધી કાયદો નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પક્ષાંતર ધરાવે છે. જ્યારે પક્ષના 2/3 સભ્યો પક્ષ પલટા માટે સહમત થાય ત્યારે પક્ષોનો એકબીજામાં વિલય થાય છે. તો બિલકુલ સાચું છે. 2/3 પાર્ટી, માની લો કે 2/3 પાર્ટીના એક નેતા બીજી પાર્ટીમાં જોઈન થઈ જાય છે તો એને વિલય કહેવામાં આવશે. કેટલા મેમ્બર્સ હોવા જોઈએ? 2/3.
પક્ષ પલટાની ઉદ્ભવતા ગેરલાયકાત અંગેનો પ્રશ્ન કોણ કરે છે? તો ગૃહના પીઠાસીન અધિકારી, ગૃહના જે તે અધ્યક્ષ કરે છે. તો આ બંને વિકલ્પ કેવા છે? સાચા છે. તો રાઈટ આન્સર શું આવે? એ અને બી બંને વિકલ્પ સાચા છે. બીજું, પક્ષાંતર ધારો કયા સુધારામાં દાખલ કરવામાં આવે? તો 52મો સુધારો 1985માં. ઓકે. ક્વેશ્ચન નંબર 21. પ્રાકૃતિકરણ પ્રક્રિયા દરમિયાન ભારતના નાગરિકને પ્રાપ્ત કરી શકે છે. જો પ્રકૃતિકરણ એટલે નેચરલાઇઝેશન, કોઈ વ્યક્તિને જો પ્રકૃતિકરણથી ભારતની નાગરિકતા જોતી હોય તો કેવા નાગરિક છે? જો પ્રકૃતિકરણથી જોતી હોય તો વિદેશી નાગરિકને પણ મળી જશે, બિન નિવાસી ભારતીયને પણ મળી જશે, અને અહીંયા વિદેશી ભારતીયને પણ મળી, કોઈ પણને મળી જશે. કન્ડિશનો છે અમુક કે 22 ભાષાઓમાંથી એક ભાષા આવડતી હોવી જોઈએ, 14માંથી 11 વર્ષ ભારતમાં નિવાસ કરેલો હોવો જોઈએ. આ બધી કન્ડિશન છે. ભારતના બંધારણ પ્રત્યે વફાદાર હોવા જોઈએ. તો કોઈ પણ વ્યક્તિને મળી જશે ઉપરના તમામ. તો રાઈટ આન્સર શું આવે? ડી. ક્વેશ્ચન નંબર 22. બંધારણના નિર્માણ માટે સૌથી મહત્વપૂર્ણ એવી પ્રારૂપ સમિતિના સભ્યોમાંથી કોનો સમાવેશ થશે? તો એ જો ગોપાલ સ્વામી અય્યર, જો એ બે નામ ભેગા કરી દેવામાં આવે છે, ગોપાલ સ્વામી અય્યર ના આવે, ગોપાલ સ્વામી આયંગર આવે. જો આવું પૂછે તમને ધ્યાન રાખજો. પહેલું વિકલ્પ ખોટું, પહેલો ખોટો. બીજું, ટીટી કૃષ્ણમાચારી સાચું છે, એન માધવરાય સાચું છે. રાઈટ આન્સર શું આવે? 2 અને 3. ઓકે, અહીંયા ગોપાલ સ્વામી આયંગર આવશે. ક્વેશ્ચન નંબર 23. ભારતના સંવિધાનના કયા ભાગમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવે છે? ન્યાયતંત્રને કારોબારીથી અલગ બધાને ખબર છે. કયો આર્ટિકલ? આર્ટિકલ 50. આર્ટિકલ 50 શેમાં છે? આર્ટિકલ 50 છે રાજ્યનીતિના સિદ્ધાંતો. તો રાઈટ આન્સર શું આવે? સી. ક્વેશ્ચન નંબર 24. હવે અહીંયાથી ઘણીવાર ટ્રીકો આપેલી છે, ફરી એકવાર. કેનેડા આવે એટલે કેન્દ્ર દેખાવું જોઈએ, કેન્દ્રવાળું સાચું છે બિલકુલ. ઓસ્ટ્રેલિયા આવે એટલે આ સંબંધ આવે, આ સંબંધમાં સંયુક્ત બેઠક સાચું છે. આયર્લેન્ડ આવે, ર આવે એટલે કે આર આવે, આ તો વ્યાપાર વાણિજ્ય ધંધાની વાત છે. તો ઓસ્ટ્રેલિયા આવે આની અંદર. તો ત્રીજો ખોટું છે. રાઈટ આન્સર શું આવે? રાઈટ આન્સર આવે 1 અને 2. સી આન્સર સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 25. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલને નિમણૂક કરે છે? જે રીતે એટર્ની જનરલ 76માં આવશે એવી રીતે એડવોકેટ જનરલ શેમાં આવશે? તો એડવોકેટ જનરલ આવશે 165માં. કયામાં આવશે? 165માં જોવા મળશે. ના ખબર પડે તો આની અંદરથી 89 આર્ટિકલ એડ કરી નાખો. એક શોર્ટકટ છે પણ બધામાં લાગુ નથી થતી, પણ યાદ રાખજો. ના ખબર પડે તો આ રીતે કરી રાખો. ક્વેશ્ચન નંબર 26. ભારતના એટર્ની જનરલ કોની મરજીથી હોદ્દો સંભાળે? ઘણી વાર કહેલું કે એટર્ની જનરલનું ઘર કોણ ચલાવે? તો એટર્ની જનરલનું ઘર ચલાવશે રાષ્ટ્રપતિ. તો હોદ્દો પણ કોની મરજી મુજબનો હશે? રાષ્ટ્રપતિની મરજી મુજબનો. તો રાઈટ આન્સર શું આવે? એ. ક્વેશ્ચન નંબર 27. કયા બંધારણીય સુધારામાં અનુસૂચિત જાતિ જનજાતિને બઢતી એટલે કે પ્રમોશનમાં આરક્ષણ આપવાની વાત કરી? તો પ્રમોશનમાં આરક્ષણ આપવાની વાત કરીએ તો એમાં કયો સુધારો આવશે? 85મો સુધારો. કયો સુધારો આવે છે? 85મા સુધારામાં SC ST માટે બઢતીમાં આરક્ષણ એટલે પ્રમોશનમાં પણ આરક્ષણ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 88. હવે અહીંયા સત્ય નથી આપેલું છે. તો 96મો બંધારણીય સુધારો 9મી અનુસૂચિમાં વિષયોની ઉમેરી તો આ ના આવે, બિલકુલ ખોટું છે. 97મો સુધારો સહકારી મંડળી, બિલકુલ સાચું છે. 98મો સુધારો એન્જેક રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ ના આવે, 99માં આવે સાહેબ. તો 2 વિકલ્પ ખોટા છે, ત્રીજો અને પહેલો. તો રાઈટ આન્સર શું આવે? રાઈટ આન્સર ખોટું શોધવાનું કહ્યું છે ને, તો સી રાઈટ આન્સર થશે. ઓકે. ક્વેશ્ચન નંબર 29. નીચેનામાંથી કયા બંધારણીય સુધારામાં દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશ, બધાને ખબર છે દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશ, કયો સુધારો આવે? 69મો સુધારો 1992. આગળ. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજ? હમણાં જ ભણાવી દીધો. મૂળભૂત ફરજ આવે એટલે શું આવે? 4A. આર્ટિકલ પૂછે તો કયો આવે? 51. એ તમારો આર્ટિકલ આવે. સાવ ઇઝી ક્વેશ્ચન હતા. બરાબર. ચલો, તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં એટલે કે 30 ક્વેશ્ચનોની અંદરથી ઘણા બધા ક્વેશ્ચનો તમારા સાચા પડ્યા હશે, અને કદાચ ખોટા પડ્યા હોય તો એના વિશે તમને માહિતી મળી ચૂકી હશે.
તો હું નિર્મિત પટેલ ફરી એકવાર તમારી પાસેથી વિદાય લઉં છું. આવા અવનવા લેક્ચર્સ તમારા માટે લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.